નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. સગા ભાઈએ ભાઈ સાથે ચીટિંગ કર્યું, જમીન પોતાના નામે કરી લીધી. ગોકુલદાસ પટેલે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો. મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ ચર્ચા વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. હાલો. હા, મનસુખભાઈ રામોદથી. હા. હા, હું ગોકુલદાસ મારવણિયા બોલું, ખામધ્રોડથી. હા. જુનાગઢ તાલુકાનું ગામ છે. હા. આપનો યુટ્યુબમાંથી આપનો નંબર મને મળ્યો છે. હા. સામાજિક કાર્ય કરો છો તમે? હાજી. તો મારા પરિવારમાં અમે 2 ભાઈઓ છે. હા. અને 5 બહેનો છે. ઓકે. હવે અમે 98ની સાલમાં 2 ભાઈઓ રાજી ખુશીથી જુદા થયા હતા. હા. બા બાપુજીની હાજરીમાં. હા. ત્યારે અમે બંને એવું બાપુજીને કીધું કે આ 10 વીઘા જમીન છે અમારી ખામધ્રોડની. એ જમીનમાં અમે 2 કે હયાત ન હોય મા બાપ ત્યારે તમારે 2ને 5-5 વીઘા લઈ લેવાની છે. ઓકે. ને તે પછી મેં કાંઈ, મારા ફાધરે કોઈ જિંદગીમાં ખોટું કર્યું નહોતું એટલે મેં કાંઈ લખાયું નહીં. અને અત્યારે મારા ફાધર ઓફ થયા અને 2020માં ઓફ થયા. ઓકે. અને મારો નાનો ભાઈ છે એ અરવિંદ વલ્લભભાઈ મારવણિયા. આપણે કઈ સમાજમાંથી બોલો? પાટીદાર સમાજમાંથી. ઓકે. હા. એટલે અત્યારે થયું છે શું એમ? એટલે એને જમીન પોતાને ખાતે કરી લીધી છે. હા. એમાં મારા ફાધર ઓફ થઈ ગયા, એને 20માં ઓફ થયા. હા. એક કામ કરો ને, હા, આપણે છે ને આ તમારું આ જે કઈ જમીનનું રેવન્યુ પ્રકરણ છે ને એ કાલે સવારનું રાખો ને 9-10 વાગ્યાનું. હા, તો તમે કયો ક્યારે રાખો? હા, કેમ કે સવારે 9-10 વાગ્યા રાખો ને, કેમ કે મારી પાસે લોકોને બધાને ફોન કરવાના થાય. બરાબર. હા, એટલે કાલનું રાખો. એટલે કાલે આપણે છે ને સવારમાં એને 9-10 વાગે મને રિંગ કરો એટલે ઉપાડ લઈ. હો. હા હા, ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. હા, બોલો બોલો દાદા. હાલો, શું હતું બોલો? હાલો હાલો, અત્યારે કરી નાખી. લાવો બોલો. લાવો. હા હા હા, આપણે એક જ મિનિટ. હવે મનસુખભાઈ રામોદથી જ બોલો છો ને? હા હા હા. તમારો નંબર મને યુટ્યુબમાંથી મળ્યો હતો. હા. સામાજિક કાર્ય કરો છો ને, મને સહાયની જરૂર છે, તમારી મદદની. શું હતું? મારે જમીનનું પ્રકરણ છે. મારા ભાઈ નાનો છે ને, એને જમીન મારા ભાગની પોતાને ખાતે કરી લીધી છે. હા. મારું વતન જુનાગઢ તાલુકાનું ખામધોડ ગામ. હા. ખામધોડ ગામની સર્વે નંબર 52 પૈકી 1. હા. એ જમીનમાં અમે 2 ભાઈઓ પરિવારમાં. બરાબર. અને 5 બહેનો. હા. 98ની સાલમાં અમે 2 ભાઈ જુદા થયા. હા. આમ આનંદથી. અને ત્યારે બા બાપુજી મારા હાજર હતા. એ બાપુજીની હાજરીમાં અમે શાંતિથી, કોઈ દખલગીરી વિના, કે ત્યારે રાજી ખુશીથી જુદા પડ્યા. પછી બાપુજીને મેં કીધું, એ જમીન એ પોતે વાવતો હતો. એટલે મેં કીધું, બાપુજી હયાત ન હોય, તમે મારા બાપુજીને મેં કીધું તમે 2 હયાત ન હો ત્યારે અમારી આ જમીનમાં 5-5 વીઘા જમીન થાય. તો કે હા બરાબર છે, તમે મારી હયાત ન હોય ત્યારે તમારે 2 ભાગ 5-5 વીઘા કરી લેવાનું. એટલે મારા ફાધરે કોઈ જિંદગીમાં ખોટું કર્યું નહોતું, એટલે મેં પછી લખાણ ન કરાવ્યું. આપણે ફાધર ઉપર વિશ્વાસ રાખ્યો. હા. તો આ સમય પ્રમાણે આને એવો વિચાર કરીને પછી
આ જમીનમાં એને પોતાને ખાતે કરી લીધી. પોતાના ખાતે કેવી રીતે કરી? એને પોતાને ખાતે એને બાપુજીનું વિલ કરાવી લીધું. મારા ફાધર છે ને એ ઓફ થયા 2000 માં. 8/11/20 મરણ પામ્યા. આપણે તો પટેલ ને? હા હા. તમારું આખું નામ શું કીધું? ગોકુલદાસ વલ્લભભાઈ મારવણિયા. હા. મારા ફાધરનું નામ વલ્લભભાઈ વસરામભાઈ મારવણિયા. ઓકે. અને તમારા ભાઈ જે છે ચીટિંગ કર્યું એનું નામ? એનું નામ અરવિંદ વલ્લભ મારવણિયા. આ ઈ લોકો ક્યાં રહે છે અત્યારે? એ અહીંયા ખામધોડ જ રહે છે, બાજુમાં ખામધોડ. વ્રજભૂમિ રહેવાસી, એને મકાન નામ છે વ્રજભૂમિ, ગોકુલનગર સોસાયટી, હા, ખામધોડ રોડ, ઓકે. ભૂમિ એપાર્ટમેન્ટની પાછળ. ઓકે. તમારે કેટલી બેનું? હે? બેનું કેટલી? બેનું મારે 5. 5 બેન. બેનોને મેં મારા અવસાન પામ્યા પછી મેં મારા ભાઈને કીધું, ભાઈ અરવિંદભાઈ મને કે શું હવે કરવાનું? મેં કીધું હવે અત્યારે નિયમ પ્રમાણે બેનોને નામ ચડાવવા પડે અને પછી બેનોને નામ કાઢી નાખવાના પડે. એમાં તમારી બાજુ કોઈ બેન, તમારી બાજુ કોણ કોણ છે? મારી તરફ અત્યારે મારા એક બેન ઓફ થઈ ગયા ને, એનો ભાણિયો છે નાનો. હા. એના 3 દીકરા છે. બીજી 4 બેનો એની બાજુ છે કે તમારી બાજુ? એ અત્યારે તો એની બાજુ છે. હમણાં એને મને શું કીધું બધાએ 15 તારીખે ગઈ કે અમે કાંઈ ના જાણીએ, અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ, અમારે કાંઈ જોતું નથી. મેં એને પહેલા જ કીધું તમારે જોતું હોય તો એ કયો મને, તો કે ના અમારે કોઈને કાંઈ જોતું નથી કે. સમજ્યા? તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે ના જોતું, તમે કે તમે બે ભાઈ સમજી ગયો હવે. હા. અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ. મેં કીધું ભાઈ મેં કોઈનું નામ નથી લીધું, આને જ આખા જગતમાં ફેરવું છે, આવું કર્યું છે, મને ખબર પડી આખા જગતને. કીધું આને સિટિંગ છેતરપિંડી કરી છે, મને તો કોઈ જાતનું નોટિસ મને કાંઈ બજાવી નથી, કાંઈ ખબર નથી. ને આ રીતે બન્યું છે એવું. એ પછી હું મારા ફાધર થઈ ગયા ને પછી નામ એ દાખલ કરી આવ્યો બધાય 7/12 માં. એમ નહીં, આપણે કોર્ટ કેસ કર્યો તો ને? કોર્ટ કેસ થયો તો? અત્યારે મેં આપણે કેવા કલેક્ટર કચેરીમાં કલેક્ટરને આપણે રેવન્યુ ખાતામાં વકીલ છે રેવન્યુ ખાતાના, એને આપણે નોટિસ આપી છે. તમારા 2 તારીખ આવી ગઈ છે. ગઈ 5 તારીખે આપણે વકીલોએ ચર્ચા કરી છે. પછી આમાં બીજી તમારા બેન છે એની કોર હોય, ઈ એને કોઈ પંપ મારતું હોય અને ભાગ દેવામાં, ઈ કોણ છે? ઈ અમારા બેન છે ભાવના બેન કરીને. હા. ભાવના બેન વલ્લભભાઈ મારવણિયા. હા. એના પતિ છે કાળીદાસ રૂડાભાઈ સંતોકી. હા. અત્યારે રહે છે 503 મેરુ માઉન્ટ એપાર્ટમેન્ટ, ઓમકાર સર્કલ, બંધન બેંકની બાજુમાં, નિકોલ, અમદાવાદ. હા. એમાં આની પેલા જે લખ્યું શારદાબેન વલ્લભભાઈ, ઈ કોણ? આ શારદાબેન એનું હાલે. શારદાબેન વલ્લભભાઈ મારવણિયા. હા. એમના પતિ છગનભાઈ ખીમજીભાઈ વિરોજા. ઈ રહે છે 104 વ્હાઇટ હાઉસ એપાર્ટમેન્ટ, ભક્તિ સર્કલ, નિકોલ, અમદાવાદ. એમના નંબર છે શારદાબેનના નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો. થઈ ચાલો. 9382 66 288. બરાબર. આપણે શારદાબેન ને ફોન કરી તો તમારો પ્રશ્ન હલ થઈ જાય. આપણે કોને ફોન કરી તો વધારે આમાં તમારો ઉકેલ આવીએ? આજે મેં મારા ભાણેજને ફોન કર્યો હતો. ઈ નથી કેતો. હા. આ અરવિંદભાઈ ને દબાવવા માટે તમારી બેન વધારે કોઈ પિન મારતા હોય, ઈ કોણ? આપણે શારદાબેન ને ફોન કરી તો પતે? શારદાબેન અને ભાવનાબેન ને બેયને કરો એટલે ફાઇનલ થઈ જાય. હા. ભાવનાબેન વલ્લભભાઈ મોરવાણિયા. હા. કાળીદાસ રૂડા. હા. કાળીદાસ રૂડાભાઈ સંતોકી. એના નંબર છે 910 46 00 577.
ઓકે હાલો એ થઈ ગયું. એટલે એ 3 ને ફોન કરી દઉં તો તમારે તમારો હિસ્સો તમને મળી જાય એવું થઈ જાય. હા એવું થઈ જાય. અરવિંદ ને પેલા ફોન કરો તમે, હા અરવિંદ વલ્લભ મારવણિયા. ઓકે. આ પછી આ છે અને તમે ઈ મને મારવાની ધમકી આપતો તો હોતે. શું કામ? ઈ કે વાડીમાં નહીં કરતો કે મારા બાપની છે વાડી, હા મારા બાપની છે. મેં કીધું તો હું કેના બાપનો છું? હા તું મને સાબિત કરી દે કે. અને ઈ સાક્ષી કડવા પટેલ કે લેવા પટેલ? કડવા પટેલ. કડવા પટેલ. ઓકે. અને અત્યારે તમે અહીંયા આવડા આ ગામ રહ્યો છો કે રાજકોટ રહ્યો છો? હું અત્યારે 3.5 વર્ષથી આ રાજકોટ આવી ગયો છું. ઓકે. 3/5/22 તારીખથી અમે અહીં રાજકોટ વહી આવ્યા છે. મારે 3 દીકરીઓ છે અને અમે બે પતિ પત્ની વિકલાંગ છે. એટલે અમારે દીકરીને સહારે અમારે આવવું પડ્યું અહીં. ઠીક ઠીક ઠીક. તો સારું. હવે મારે સાંભળો કે હું આને ફોન કરું અરવિંદભાઈને, હા પછી એક ફોન કરું શારદાબેનને અને એક ફોન કરું ભાવનાબેનને. હા બરોબર? આ બે બેનું ને એક આ 3 આ બે કરતા કરતા આ છે ને. હા એ કરતા હતા. એ કહી દે એટલે ફાઇનલ થઈ જાય. ઓલોય માની જાય. એને કીધું આજે મેં ભાણિયાને ફોન કર્યો હતો ને શારદાબેનના દીકરાને. હા મેં કીધું તમે કહેતા હતા કે અમારું નામ ન આવવું જોઈએ. હમણાં 15 તારીખે અમે લગ્નમાં ભેગા થયા ત્યારે મેં કીધું તમારું નામ હું નથી લેતો, આખા જગતને ખબર છે કે આ બેનું સમજતી નથી, તો આને કહી દેવું જોઈએ ને ભાઈ, ભાગ દઈ દેવો જોઈએ ને. ઓકે ઓકે. હા તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારું નામ હું કોઈ નથી લેતો, કરવા વાળો ઈ જ છે. બરાબર? એ કે અમને કાંઈ ખબર નથી. મેં કીધું તો કાંઈ વાંધો નહીં, તમને ખબર ના હોય તો. પછી મને કે મામા આ સમાધાન. મેં કીધું જો મેં કોર્ટમાં હાઈકોર્ટમાં મારી અરજી પૂગી ગઈ છે, ફાઇલ મેં મૂકી દીધી છે. પછી મને કહેતા નહીં. મને કે મામા એ તમે બહુ લાંબુ થાય ને ફલાણું. મેં કીધું જે થાય મારા હક માટે મારે લડવું તો પડે જ. આપણે તમારું નામ ગોકુલદાસ ને? હા. હવે મારી વાત સાંભળો કે આપણે આ જે વિલ નામું કર્યું છે હા ઈ ખોટું કર્યું છે એવું કર્યું છે કે એને સાચું કરેલું છે? એ તો ખોટું જ કર્યું હોય. મારા ફાધરે કોઈ દી જિંદગીમાં ખોટું કર્યું નથી. હા બરાબર છે. તો ઈ વિલ એને માને એના ઉપર વિશ્વાસ હતો. એને જિંદગીમાં ખોટું નથી કર્યું. મારી વાત સાંભળો. આપણે બાજુનો વેલો, અમે નાના હતા ને ભાઈ, એ બાજુ વાળા ગલકાનો વેલો આવ્યો હોય ને, આપણા પડામાં આવ્યો હોય ને એ વેલો, મેં કીધું બાપુજી અહીંયા ગલકું રહ્યો આપણે, તો કે ઈ ગલકું આપણે ન ખવાય, ઈ ઓલાવનું છે બાજુ વાળાનું. બોલો ઈ સિદ્ધાંત ઉપર હાલતા હતા. ઓકે. હવે આમાં કદાચ ઉચ્ચ અદાલતના દ્વાર ખટખટાવવાની ફરજ પડે તો આપણી કેપેસિટી છે ને, આપણે કરી શકવા સક્ષમ છો ને? હા હા આપણે એ તો કરી જ લેવો છે. બીજો પછી આ જે કઈ સમાધાન માટે તમે મને ફોન કર્યો છે, આ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા વાંધો નહીં, વાયરલ કરો તમે તારે. ઓકે. હવે હું તમારા ભાઈને ને તમારી બે બેનું હું અત્યારે ફોન કરું છું. હો હા એને ફોન કરી લ્યો, ભાઈને પેલા ફોન કરી લ્યો, પછી બેનને કરજો, પછી એને કહેજો કે જો પછી વિડીયો વાયરલ થાય પછી કહેતા નહીં મને. ના ઈ અમારી ભાષામાં અમે વાત કરશું, ઈ તમે નહીં. તમારી ભાષામાં તમે કરી દો. ઓકે હાલો કરું છું. તમે મને તમારો ફોટો મોકલો, તમારી બે બેનું ના ફોટા મોકલો ને એક તમારા ભાઈનો ફોટો મોકલો. હા 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 આ જે તમારા એક બેન શારદાબેન, હા એનો ફોટો મોકલો. એક આ ભાવનાબેન નો ફોટો મોકલો. હા હા અને એક તમારા ભાઈ અરવિંદભાઈ નો ફોટો મોકલો કે આ જમીનમાં તમને હક હિસ્સો નથી દીધો અને ખોટું વિલ કરી અને તમારી જમીન પર માં આવું ખોટું થયું છે એવું મને પુરાવો જાહેર કરવા માટે અને તમારા ફોટા મોકલો. બરાબર. હા એટલે મને કોઈ આપને ખબર જ નથી કે એને કરી લીધું છે. 14 મહિને મને ખબર પડી. હા પણ ઈ વિલ તો થઈ ગયું, ઈ તો ખબર જ છે ને તમને? નહીં ઈ વિલ થયું એ 14 મહિને મને ખબર પડી. હા પણ ખબર તો પડી કે નથી પડી? હા ખબર પડી. તે પછી તો મેં પછી મામલતદાર ઓફિસમાંથી જે કાગળિયા બધા કાઢવા, પછી ઈ કે એમાં લખેલું હતું કે કોર્ટમાંથી એને પ્રોબેટ મેળવ્યું છે, એટલે કોર્ટમાંથી મેં કઢાવ્યા. પછી મને ખબર પડી કારણ આ બહુ ખોટું કર્યું છે, છેતરપિંડી કરી છે આપણી ઉપર. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મને છે ને તમે તમારો ફોટો મોકલો, તમારા બે બેનું નો ફોટો ને એક તમારા અરવિંદભાઈ ના ફોટા મોકલો આ વોટ્સઅપમાં. ગાય હાલો હાલો. એ હા હાલો. હા કોણ? આપણે અરવિંદભાઈ બોલો છો? અરવિંદભાઈ બોલું છું ને.
અરવિંદભાઈ વલ્લભભાઈ મોરવાણી, જુનાગઢથી. હા હા, આપ કોણ? હું મનસુખભાઈ રાઠોડ બોલું. બરાબર. હા હા. હા. હવે ગોકુલદાસ વલ્લભભાઈ મોરવાણી તમારા સગા ભાઈ છે ને? હા. હા. હવે તમારા પપ્પાને કે ઓલી જે જમીન છે એ તમારા પપ્પાની હતી કે તમારા દાદાની? એ મારા પપ્પાની હતી. વારસાઈ નહોતી? વારસાઈ નહોતી, ના, એની સોપાજી હતી. ઓકે. હવે એમાં કઈક તમે ઓલું વીલ તમારા બાપુજીના નામનું કરીને તમે કઈક જમીન તમારા ખાતે કરાવી લીધી? હા. હા. તો એ વીલ કરાવીને તમારા ખાતે લઈ લીધી, આ લોકોનો હિસ્સો એમાં હતો નહીં? નહીં. હે? ના ના, વીલ તો જ કરી જ ગયા હોય ને. વીલ શું કામ કરી જાય માણસ? વીલ તો એ બાપુજીની પ્રોપર્ટી હતી ને, એને વીલ કર્યું હતું. એ તો કોઈના નામે કરી શકે ને, સોપાદિત હોય તો એવું હિસ્સો તો બેનું નહીં હોય ને. તો પછી એ વીલ થયા પછી તમે તમારી બેનું ના નામ ચડાવ્યા, આપણે શારદાબેન વલ્લભભાઈ મોરવાણિયા, પછી વિજયાબેન વલ્લભભાઈ મોરવાણિયા, પછી ભાવનાબેન. તો એ વીલ થયા પછી તો નામ તમે ચડાવવા ગયા હતા. હે? બરોબર. હા. અને ઈ વીલ કર્યું તો મતલબ મારે સાંભળો, તમારી ભેગા રહેતા હતા એટલે પછી તો તમારે જ્યાં અંગૂઠા મરવવા હોય તમે મરાવી શકો ને તમારી. બરોબર છે, એમ જ હોય ને. તો એમ હોય, દબાવીને મરાવી દીધા હોય એવું થઈ શકે ને. હા, કેમ કે તમારી હારે રહેતા હતા ને. હા હા, એટલે તમે વીલ મતલબ આ જમીનમાં તમારા ભાઈને જેમાં આવે, જો તમારા વલ્લભભાઈ ઓલા ગોકુલદાસ વલ્લભભાઈ, એને 3 દીકરીઓ છે, એને દીકરો નથી. અને એ 2 વિકલાંગ છે, હેન્ડીકેપ છે ને. બરોબર. હા કે ના? હા 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 છે ને. હા. હવે આ જમીન પ્રકરણ માટે આવું કરવું, એનો હિસ્સો એને આપી દો ને આવા ખોટા બધા ઉભા કરી અને કોઈ પચાવી પાડવું, એ વ્યાજબી ગણાય? બરોબર, ન ગણાય. હા, બરોબર. મારે તમારા પિતાશ્રી ગુજરી ગયા એટલે તમે હવે એટલે તમારે શું છે કે ઓલા સાક્ષી મૂકીને આ બધું કર્યું હોય. હા. જે વીલ રજૂ કર્યું હોય, તમે જે કઈ મામલતદારમાં વીલ કરાવી એવા હો. હા. પણ માનવતાથી તમારો ભાઈ જે છે, તમે 2 ભાઈઓ છો. બરોબર છે. 5 બેનું છે. ઓકે. એમાં એક બેન ગુજરી ગયા છે ને એમનો જે દીકરો છે એ દિલીપ ભાવેનભાઈ ભાણેજ. હાલો 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 હાલો. અવાજ કપાઈ જતો હતો સાહેબ. હા હા. તો એમાં થોડુંક સમજૂતી કરીને એનો હિસ્સો થતો દઈ દો ને, એમાં શું તમને પ્રોબ્લેમ છે? બરોબર છે. આનો જવાબ તમે એમની પાસેથી લીધો હશે ને? અમારી પાસે બધા પુરાવા હોય ભાઈ. બરાબર છે. આપ ક્યાંથી બોલો છો? હું રામોદ થી બોલું છું, મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. બરોબર છે. હા. જે કઈ છે એમાં આખું તમારું મને આ કીધું છે અને આવું કર્યું છે, ને આવું તો ઘણા જગ્યાએ થાય છે. મારા ધ્યાનમાં એક હજી આવું વીલ થયું હતું. એની ભેગા રાખે પછી હમણાં આ નો જુનાગઢમાં સાધુ સમાજમાં નહોતું ખોટું વીલ ઠોકી નાખ્યું. બરાબર છે. બાપુ બેભાન થઈ ગયા હતા, અંગૂઠા મરી ગયા. બરાબર. હા હા, એવું થાય. પણ બને ત્યાં સુધી બરોબર છે. હા, પણ ખરેખર સાહેબ તમે જે વાતો કરી ને એ એટલા માટે કે તમે ત્યાં બેઠા છો, તમે જે સાંભળ્યું છે એ મારા ભાઈથી સાંભળ્યું છે. ખરેખર આ તમારે જો આમાં ઇન્ટરેસ્ટ લેવો જ હોય તો આ બધા પરિવારને ભેગા પાસે બેહાડીને સંભળાય તો શક્યતા ખબર પડે ને. આમાં કોઈને સાંભળવું એવું જરૂરી નથી. માનવતા ઈ છે, હગો ભાઈ છે, રામ લક્ષ્મણ 2 બાંધવ રે રામૈયા રાજ. હગા ભાઈ નું આપણે સારું ઈચ્છવા માંગતા હોય, કદાચ આપણા બાપને છોકરા એ ન પડતું હોય કર્યું હોય, હાલો માની લ્યો, પણ સમાનતાનો ધર્મ આપણે સ્વામિનારાયણના ટીલા માંડીએ કઈક તમે તો ઓલા ધર્મમાં છો, તમારું ટીલું મેં જોયું. હવે એ બધું કરો છો, ઈ કોઈ ધર્મ થકી તમને થોડા ધર્મ ને આને કઈ હૈયારું જ નથી. પેલી વાત ધર્મ ને આ વસ્તુને કઈ હૈયારું નથી, લેવા દેવા નથી. મતલબ આપણે કડતાલું વગાડીને મંદિરે વેલા ઉઠીને આરતીઓ કરવા જાય પણ હગા ભાઈ નો ગરિયો કરી નાખી તો ઈ ભગવાન રાજી. બરોબર છે, ભગવાન રાજી. એટલે ધર્મ ને આની સાથે તમે સંમિલિત કરો માં ધર્મ ની તૈયાર નથી. પણ કૃષ્ણ ભગવાને
આ આમ જ્યાં સંમતિ માટે ગયા હતા અને નો સમજ્યા તો શું એનું પરિણામ? ઈ તો ધર્મના બધા સ્થાપકો જ હતા. ઈ બધાય તમે વાંચ્યા છે પણ અટાણા સગાભાઈ નો કર્યો કરી નાખ્યો છે, ઈ વાત ફાઇનલ કરી નહીં. ઈ બધા પદ તમે જાણો છો પણ ઈ મને કેવા પૂરતા. અટાણા તમારા સગાભાઈ નું તો તમે પચાવી પડ્યું છે. તમે નકર તો ઈ વીલ ને તમારે શું લેવા દે? તો ઈ વીલ ને ક્યાં છે? ભાઈ ભાગ થઈ જાય છે ને કે ભાઈ કાંઈ વાંધો નહીં, તારા ભાગ નું આવતું તને આપી દઉં છું, તો ક્યાં મેટર છે? ઈ તમારો શબ્દ તમે ત્યાં ધ્યાન રાખજો. તમે જે છેલ્લો બોલ્યા ને કે તારા ભાગમાં જે આવતું હોય મારે તને આપી દેવાનું છે, એટલા માટે જ કહું છું કે તમે ત્યાં દૂર બેહીને વાત કરો છો ને ઈ આક્ષોભનીય છે. એટલા માટે કે એને એનો હિસ્સો આપી દેવા માટે આપણે બહુ પ્રયત્નો કર્યા છે અને તમે એમ કહો છો કે વીલ કરાવી લીધું, ઈ વસ્તુ બીજી છે. કઈ વાંધો નહીં, તમારે જે બોલવું એ બોલી શકાય. મારી વાત સાંભળો કે કરાવ્યું નથી કરાવ્યું, તમારી હારે રહેતા હતા, અમે કઈ જાણતા નથી. નંબર બીજો કે જે તો તમારા ભાઈની ખબર તો મોડાથી પડી અને એને તમે કાગળ દીધા નથી, ઈ તો ક્યાંકથી કઢાઈ એવા છે. ઈ તો ભલે કઢી, ઈ મારે થોડાક દેવાના હોય કાગળિયા એને. તમે મુદ્દો સમજતા નથી. તમારે નો દેવાય, તમારો ભાઈ છે તો એમ કહેવાય ને પપ્પાએ આવું કર્યું છે ભાઈ, આપણે ઈ ભલે કર્યું, કદાચ તારે નહીં પડતું પણ તું મારો ભાઈ છો, આપણે બે ભાઈ સમજૂતી કરી લઈ, પણ તમે તો વ્હીલ ને મોર કરીને તમારે લઈ લેવું છે, ઈ વાતમાં છો ને? હા બસ ઈ બરોબર છે. તો વ્હીલ ને મોર કરવું હોય તો હું એના નામ હું કામ ચડાવવા જાઉં? તો એના નામ ચડાવ્યા, તમારો એના નામ ચડાવ્યા તો ચડાવ્યાથી માટે થોડું છે? તમે જો કાલે રોટલો પણ ખાવા દેવો નથી. ના ના, આ વાતને ગેરમાર્ગે દોરી જવામાં આવી રહી છે. જો એને મારે એને જો આવી રીતે કરવાનું થતું હતું તો મારે હાથ નામ ચડાવવાના ક્યાં થતા હતા? તમે ચડાવ્યા, હવે ચડાવ્યા, સાંભળી ગયો, ઈ ચડાવેથી એને ભાગ મળી ગયો. બરોબર છે, હાલો ચડાવી દીધા. ઈ તો આ સગતના રીત રિવાજ બનાવવા, ગુજરાતીમાં ઉલ્લુ બનાવવાનું સાધન. બરોબર છે. એ ભાઈ, અરે મારા ભાઈ, તું મારો બાપ છો, મારો, અરે મારા ભાઈ, મારે તને દુખી થવા દેવો નથી પણ ખાવા દીધું. બરોબર છે, નથી ખાવા દીધું. હા, આપણે ઘરે બોર્ડ મારી કે મા બાપ ને હાચવવા, તમે તમારા મા બાપ ને ભૂલશો નહીં, પણ ખાવા દીધું મૂક્યા વૃદ્ધાશ્રમમાં, અને ઉપર બોર્ડ મારી માની કૃપા. હું માની કૃપા વૃદ્ધાશ્રમમાં છે. તમે ઈ પૂછ્યું ને, ઈ જે મને જે સંભળાવો છો ઈ એને પૂછ્યું કે મા બાપ શું છે? હવે ભાઈ હું એમ કઉ છું કે ઈ શું છે, તો એનો મતલબ એવો થઈ ગયો ને કે એને વાંધો છે એટલે તમારો વાંધો છે, ઈ તો ફાઇનલ થઈ ગયો ને? તો હા, ઈ તો વાંધો છે જ, એમનો જ છે ને, ઈ તો સવાલ જ નથી. ઈ તો હું તમને કઉ છું, એટલે વાંધાનો એટલે મૂળ જે વ્હીલ થયું છે વાંધાના હિસાબે થયું, ઈ સાબિત ને, ઈ વાત છે. વ્હીલ વાંધાના હિસાબે તમે શું કીધું? તમે સાંભળી લો અરવિંદભાઈ, તમે શું કીધું કે ઈ એને પૂછી લ્યો મા બાપ શું છે, એટલે મતલબ એને કદાચ તમારી ભેગા રહેતા હતા એટલે તમે એનો લાભ લઈ લીધો કે મારી ભેગા રહેતા હતા, પછી બીમાર પડ્યા ને બોલતા બંધ થયા હોય, ઈ વ્હીલ બની ગયા. તમારે બોલવું અને બતાવવું બીજી વસ્તુ છે. બતાવવું ક્યાં બતાવવું પડે? તો વ્હીલ નથી એવું માનો છો? વ્હીલ છે જ, વ્હીલ માનવાનું. હવે સાંભળી જાઓ, તો પછી તમારા પપ્પા કેટલું ભણેલા હતા? 5 ચોપડી. 5 ચોપડી ભણેલ. હવે 5 ચોપડી ભણેલમાં આ વ્હીલ થયું, ઈ ત્યારે બાપા બરાબર વ્યવસ્થિત ઉંમરમાં હતા કે ત્યારે બીમારી છે? બીમારી હવે જુઓ, બધી વાતનો મારે તમને અહીંથી જવાબ આપવાના નથી થતા, એટલા માટે કે એક તો હું તમને ઓળખતો નથી, પહેલી વાત. જો ભાઈ, કાયદા ને ઓળખાણ ને કઈ લેવા દેવા નથી. આ જે કઈ છે એ તમે કાયદા થકી કર્યું છે, એમાં કોઈ ઓળખાણની જરૂર. હું તમારી યાર વાત કરું છું, હું તમારા ભાઈ ની ઓળખતો નથી, મેં એનો ફોટો જોયો એટલે એને કઈક ઓલા કઈક તિલક કર્યું છે આમ યુ જેવું, સ્વામિનારાયણ જેવો સાંડલો કર્યો છે એવું, એના કપાળ સાંડલો મને દેખાણો આમાં ફોટામાં. બરોબર. અને કદાચ તમે ઈ ધર્મમાં હો, બે ભાઈઓ, એટલે કદાચ તમે ઈ સાંડલો કરતા હો. બરોબર છે. મારા માનવા પ્રમાણે પણ ઈ મેટર ને નાનકા લેવા દેવા નથી. મતલબ એટલો છે કે તમે કુટુંબના છો અને જમીન કેટલી? સ્કૂલ 10 વીઘા. 10 વીઘામાંથી મતલબ 5 વીઘાનો પ્રશ્ન છે. એમાં કદાચ ખર્ચો થયો એકાદો વીઘો આગા પાછો કરીને કદાચ એને દઈ દેવું એવું મારું માનવું છે. એક તો એ જેમ દીકરો નથી, 3 દીકરીઓ એને છે, અને એ દીકરીના રોટલા ખાઈને અત્યારે હાલ રાજકોટ રહે છે, એવી મને મેસેજ ને એવું મને કીધું. એટલે દીકરીના રોટલા શું કામ ખાય? એ તો ગવર્મેન્ટ સર્વન્ટ છે. બે ગવર્મેન્ટ સર્વન્ટ છે કે નથી, પણ અત્યારે દીકરો નથી, બે હેન્ડીકેપ છે, બે બાજુના એક બાજુના પગ બેયના લેંગે છે અને હેન્ડીકેપ છે, એવી મને વાત કરી છે. તો એ વાત ખોટી છે? એટલે ઈ કોને તમને કરી? ઈ આ તમારા ભાઈ ગોકુલદાસે. બરોબર. તમે તો આગળ એમ કહેતા હતા કે મેં એને જોયા નથી, ઓળખતા નથી, તો તમારે એને પરિચયમાં કેવી રીતે આવ્યા?
અરે સાહેબ એમ કે છે કે બે હેન્ડીકેપ છે એમ કહું છું. હેન્ડીકેપ એટલે વિકલાંગ થાય. હા એ વિકલાંગ એટલે અપંગ તમે. હા એટલે અમને ફોટા મોકલ્યા છે. મેં તમને કપાળે ટીલું કરવાનું કીધું એ તમારો ફોટો મારી પાસે એમ કહું છું. બરોબર છે હોય. હા તો પછી તમે ઓળખતો નથી તમારો ફોટો નથી ઓળખું ને આ તમારો ફોટો અને એમાં તમે ઓળખાણ આપતા હો. એ ઓળખાણ કોને કે આ મારો ભાઈ, આ મેં તમારા બધા નામ દીધા. મારા કઈ માસી છોકરા કોઈ થાય જો આ તમે તમારું નામ અરવિંદભાઈ આપણે નરેન્દ્ર મોદીને ઓળખતા હોય. બરોબર. તમારું નામ સાંભળો, તમારું નામ અરવિંદભાઈ વલ્લભભાઈ મારવાણિયા. હા આ જુનાગઢ વ્રજભૂમિ ગોકુલનગર સોસાયટી ખામથરોડ રોડ આરટીઓ રોડ ની બાજુમાં જુનાગઢ. બરોબર. તમારા પુત્રનું નામ અરવિંદ વલ્લભભાઈ મોરવાણિયા પ્રશાંત. બરોબર છે. પ્રશાંત અરવિંદભાઈ મોરવાણિયા. પછી તમારી બેનનું નામ શારદાબેન વલ્લભભાઈ મોરવાણિયા. પણ ઈ તો તમને જે તે વ્યક્તિએ તમારા સંપર્કમાં હોય એને તો જન્મ કુંડળી આપવી જ પડે ને સાહેબ. તમે સમજતા નથી. અમારા કોઈ સંપર્કમાં નથી એમ કહું છું. તમે મને હું તમને સંપર્ક વગરની આ જન્મ કુંડળી નો નીકળે. હું એવો માતાજીનો ભૂવો છું. મારે તમારે બધા ઘરે ઘરે સારામાં સારું કહેવાય. બરોબર કઈ વાંધો નહીં. એટલે હવે મારું માનવું એવું છે કે કુટુંબ ક્લેશ નો થતો હોય. હગા ભાઈનું આપણી જિંદગીમાં ધૂળ પડતી હોય તો ઈ જમીન કરોડપતિ હોય તો નકામી છે. હગા ભાઈના પરિવારને સાથે રાખી અને તમારું સોલ્યુશન કરી લ્યો એવી અમે તમને વિનંતી કરી છે. જો કે કાગળ ઉપર શું કામ કરવી જોઈએ? તમારે મને વિનંતી કરાય જ નહીં. હવે અમે તમે કારણ કે મેં તો વિલ મારા બાપુજીને દબાવીને કરી લીધું છે. ઈ તો કાયદાકીય મેટર થઈ ગઈ. બરોબર કાયદાકીય નહીં. કાયદાને વિનંતી કઈ લેવા દેવા નથી. હું આ વાત છે ને ઈ માનવતાવાદી વાત છે. બાકી કોર્ટ કચેરીમાં આવે તો વિનંતી થોડી આવે. જો સાહેબ આપનું નામ ભૂલી ગયો છું. મનસુખભાઈ. મનસુખભાઈ, જો માનવતાવાદીની વાત થતી હોય તો એમને પૂછજો કે તે તારી વાડીએ કાંધલના માણસોને શું કામે મૂક્યા હતા. ભાઈ જો તમે મારા ભાઈને મને જાણો છો એટલે કાંધલને જાણતા જ હો ને ભુવા શું એટલે. હવે મારી વાત સાંભળો. ઈ આક્ષેપ છે. અત્યારે તમે કાલ કયો કે ભાઈ તે તારા માણસને મને ફોન કરાવ્યો તો કાર્યકરો હોય સમાધાન માટે કોઈ આવે ઈ માણસો નો કહેવાય. એને કોઈ આવીને તમારા ટાટિયા ભાંગી નહીં ગયા? નહીં તો ઈ બધા ઉપજાવી કાઢેલી વાત છે. સાંભળો એમાં કોઈના સાંભળી લે સાક્ષી હોય તો એના ઉપજાવી કાઢેલના સાક્ષી હોય તો એમાં તો ફરિયાદ થઈ જાય. એમાં કેસ થાય. પોલીસ એના માટે બેઠી છે. તમને કોઈ ધમકાવે ફરિયાદ કરે તો તમારી કેસ કરી દેવાનો. એમને પૂછી લેજો. એને પૂછવાનું હોય ને. સાંભળતા નથી. પૂછવાની જરૂર નથી. હું અત્યારે તમને કઈ બેફાન વર્તન કરું કે તમને મારવા થોડુંક તમારી હારે અભદ્ર વર્તન કરું તો એની માટે પોલીસ કોર્ટ કેસ થાય છે. બરોબર છે. આપડી એમાં કદાચ કાંધલના માણસો હોય કે ફલાણા ભાઈના હોય કોઈ મોટા ગુંડા હોય તો અત્યારની સરકાર ગમે એને નાથી દે છે. બરોબર છે. ઈ વાતો છે ને ઈ તો આપણે એક બચાવ પક્ષ માટે થઈને હાટા ખોટા બળગા મારવા. હા ના હાલો ઈ બચાવ પક્ષની વાત છે એટલે આપણે તો આ વાતને અહીંથી શોર્ટકટ આપીએ કારણ કે ઈ બચાવ પક્ષ થઈ ગયો અને એને જે વાત કરી છે ઈ બધી ફાઇનલી છે એટલે ફાઇનલી નથી કેતો. જો હું એમ કહું છું સાંભળી લો બચાવ પક્ષ માનો છો. નહીં હવે બચાવ પક્ષ માનો છો અને એક પક્ષને તમે બિચારા સમજો છો. તમે તમારી જમીન રહી તમારા પપ્પાના વિલ નામીને તમારા ખાતા કરી લીધી તો તમે ખોટું કર્યું છે એ તો તમને કેવું જ પડે ને. એ તો આમાં બોલે છે. તમે મને કયા એંગલ થી ખોટું કર્યું છે એમ કહી શકો? તમારી આ કાગળ જે મને જે મોકલા છે ને જે એવિડન્સ તરીકે ઈ કાગળમાં તમે જે કર્યું છે એમાં તમે જમીન તમારા ખાતે ચડાવી લીધી છે. બરોબર છે. તો તમે એમ કહો હવે એ નથી ચડી એમ કહો ના મેં નથી કરાવ્યું એમ કહો. તમારા ખાતા નથી કરી એમ કહો. તમે નામ દાખલ કરવા નથી ગયા એમ કહો. બરાબર છે. રેકોર્ડ કાગળ પુરાવો છે. તમે કોઈને ચેક આપ્યો પછી કહો સાહેબ મને ખ્યાલ નહોતો રહ્યો મને બીપી વધી ગઈ તો મારાથી ચેક દેવાઈ ગયો છે. એમ ચેક દેવાય એમ સહી થાય? કઈ વાંધો નહીં એમ સહી ન થાય ને. એમ એટલે એ બધા કાગળો છે. ખોટું કરનાર વ્યક્તિને 100 શબ્દ બોલવા પડે. સત્ય એક જ બોલે. અસત્ય માટે 50 શબ્દ દેવા પડે. બરોબર છે. બિલકુલ સાચી વાત છે. આ તમારા શબ્દ સોનાના છે. અસત્ય માટે આટલા બધા શબ્દો બોલવા પડે એટલે એના કરતા હું શોર્ટલી તમને કહું કે તમે જો આ મેં વિલ કાયદાકીય ભાષામાં કરાવી લીધું હોય તો કાયદાની ભાષામાં હાલો ને તમે. કારણ કે હું તમને ઓળખતો નથી અને તમે મારી સાથે આવી રીતે વાત કરો છો. તમને કહું છું ઈ તો હું તમને મેં પહેલા વાત કરી કે તો તમે એમ કહો છો ઈ તો તમે કાગળ ઉપર કાંડા કાપ્યા ઈ તો તમને પહેલા કહું છું કે હવે તમે કહો છો કે કાયદા ઉપર હાલો તો પછી ભાઈઓનું બેનોનું ક્યાં રહ્યું? તો પછી તમને કહું છું
કે તમારા ભાઈ પ્રત્યે તમને લાગણી નથી, તમારે પચાવી લેવું. હવે તમે કાયદામાં દેતા હોય દ્યો, બાકી ભાઈ તરીકે દેવા રાજી નથી. મારો ભાઈ નથી, મને જમીન ગળે છે, ઈ મારા બાપનો દીકરો નથી. તમે તો કાઈ કહો કે એનો બાપ મારો બાપ જુદો છે, તો ઈ તો એમાં કોઈ તમે ના તો ન કરી. ઈ ભાઈ ઈ મારે કઈ કેવું નથી. તમે મુદ્દો સમજતા નથી. અત્યારે તમે કયો કાયદા કે તો સમજો. જો ભાઈ તમે બોલો છો, તમે 3 વખત કાયદાની ભાષામાં વચ્ચે લઈ આવ્યા છો, તો પછી મારે તમને કાયદાની ભાષામાં જ કહું ને કે તમે કહું છું તમારો ભાઈ છે કે નથી? મારો ભાઈ અત્યારે નથી. હા, ઈ આ જમીન જોઈ છે એટલે. બરોબર છે. જમીન કોને જોઈ છે? કોને જોઈ છે? જમીન તમારે ઈ જમીનનો ભાગ નથી દેવો એટલે તમારો ભાઈ નથી. બાકી જો ભાઈ કરો તો દેવી પડે. બરોબર છે. એટલા માટે તમને જે વાત જે કાને પહોંચી છે ને એના કરતા કાં તમે રૂબરૂ આવી જાઓ, અને જે બીજા પણ જે ઈ જમીનના જે હકદારો થાય છે ને એને રૂબરૂ મળો તો સત્યતા ખબર પડે. બહારથી તો ભાઈ બધાને બધી ખબર. તમે તમારી 5 બહેનો અને 2 ભાઈ એટલા ભેગા થઈને ભાગ નહીં હિસ્સો કરી લ્યો ને. આમાં કોઈને બીજાને અમારી ક્યાં અમારા પાસે ભાઈ છે. પણ તમે એને પૂછી તો લ્યો. એટલે જ તમને કહું છું કે તમને અધૂરી ખબર છે. અત્યારે એ ભાઈ સાંભળો, એ આ જગતમાં છે ને માણસ તો મમરાના ભાવે વેચે છે, રૂપિયા દેતા બધું થાય, હગા ભાઈના ગરિયા થઈ જાય છે. તમે 5 બહેનો અને 2 ભાઈ, હવે એમાં એક બેન જે મારો ગરિયો એમને મારો ગરિયો અટાણ થઈ જતો હોય તો મને કઈ વાંધો નથી. પેલી વાત તમે આખી વાત સમજતા. તમારો ગરિયો નો થાય ને, ગરિયો તટણ આવડે આનો થયો ગણાય ને, કેમ કે તમે વ્હીલ મૂકી અને એ બધું ગોઠવી લીધું છે, એ બધું કરી લીધું છે, એમાં ગરિયો તમારો નથી થયો, આવડે આનો થયો ગણાય અમારી ભાષા પ્રમાણે. કહેવાનું ઈ તમારી ભાષા જે હોય તે બરોબર. તમે હમણાં એમ કહો છો કે ભેગા બેહીને સમજી લ્યો, એના માટે તમારે મારી 5 બહેનોને રૂબરૂ મળવું પડે. તમે વાત સમજતા બરોબર. હવે તમે પાસે સાંભળી લો, આખો સંસ્કૃતિ સાંભળી લો ભાઈ. જો માનવતા એક તમે સાંભળી લો અરવિંદભાઈ, માનવતા સાંભળો. તમે 5 ને 50 જણા ભેગા કરશો, જેની નીતિમાં કચરો છે, જેની દેવાની નીતિ નથી, હો બાના કાઢે અને બાપા હાંચવા નહોતા ને એને રાખ્યા નહોતા ને મારી માં હાડ થઈ હતી. હમણાં આજે જ અમારે ચરડવાનો બનાવ હતો. હગી ભાભીનું દેરનો ભાભીના પૈસા ખાઈ ગયો, આખો ભાગના પૈસા ખાઈ ગયા, એનું આજે સમાધાન થયું અને ભાગ એને આપ્યો. એમાં નથી દેવું તો 100 જણા કરવાના, બાકી જેને દેવું હોય તો તમે હગા ભાઈને પરકીને કહો છો કે ભાઈ 2 આગેવાનો આવો. તમે હા, પણ એનું દેવું આપણે દઈ જ દેવું છે એનું. પણ તમે આને સામેલ કરો ને, આ 5 ને કેમ ના એમ કાઢી નાખો છો? 5 હું ક્યાં કાઢી નાખું છું? હું તો તમને કહું છું કે તમે 5 આગેવાનોને બરકી ને મનસુખભાઈ ની જરૂર નથી. મૂળ તો નહીં. તમે આગેવાન તરીકે અત્યારે મને ફોન કર્યો છે એટલે તમારે આ વાતમાં સામેલ રહેવાય. તો તમારું સમાધાન સાંભળી લો. સમાધાન થતું હોય તો અમે તો આવવા રાજી, અમારે કઈ પ્રોબ્લેમ નથી. પણ અમારું એમ કેવું છે સમાધાન કરવું નથી, ફોડા ઉડાડવા હોય તો ઈ કઈ સમાધાન ન થાય. ત્યાં તો ઓટા કાઢવાના છે. ઈ તે હાઈટમાં નહોતા, તું તો આમ હતો, અરે ઈ તને ખબર નથી, મા બાપુ અમે હાઈટવા છે, કેમ તો ઓલી જમીન દેવી નથી એટલે સાચવવાના, રાખવાના, રહેતા હતા, ખાવા દેતા નહોતા. ઈ બધી વાતો કરો તો ત્યાં ભેગા થઈને તમારે શું કરે? રામાયણ માં સાંભળવાની. એટલે જો તો આ રામાયણ સાંભળવી ન હોય તો આમાં તમે આવ્યા શું કામે? આ વાતમાં શું કામે વચમાં આવ્યા? તમે આખી વાત સમજતા નથી. ઈ જે કાર્યકર તરીકે તમારા સમાધાનના પ્રયત્ન માટે ટ્રાય કરી છે, બાકી તમારે કરવી જ હોય તો અમને ક્યાં વાંધો? તો તમારા સમાધાનના આ કાર્યકર તરીકેની આ ભાષા છે જ નહીં સાહેબ. પેલી વાત તમે આખી વાત સમજતા નથી. ઈ વાતમાં ફોદા ઉડાડો તો તમે એમ કહો તમે કયો ઈ હાચું, હવે આ નો દ્યો તો અમે હારા માણા તો હારા માણા. તમારી કોર બોલું અને તમને એમ કહું, અને જેટલા તમને સાંભળી લો અરવિંદભાઈ, તમને કારણ કે તમે મારી કોર શું કામ બોલો? હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી. તમે અટણ શું કીધું કે તમે જે આ અટણ આ બાબત ઊભી થઈ છે એમાં તમારે સમાધાન કરવામાં વાત સાંભળવા આવો, ભાગ દેવાની વાત કરો તો તમે હારા નથી. ભાન ના તમારે તમે અત્યારે શું કીધું? અમારી ભાષા તમે શું કીધું? તમે કીધું 5 ભેગા કરો પણ વાત સાંભળવા, ભાગ દેવા નહીં. તમે એમ કીધું ભાઈ 5 જણા કઈ કે સાંભળીને ભાગ દેવાય નહીં, એમને કોકને બરબારો દઈ દેવાય ભાગ, એને સાંભળવા પડે, સમજવા પડે. સાંભળી લો. હવે ઈ જે ભાગ દેવાનું છે તો તમારા કુટુંબ પરિવારમાં સમાજમાં 5 આગેવાનો હોય છે જ ને? અમારે આગેવાન કોઈ છે જ નહીં. ઈ જો ક્યાંથી એટલે કોઈ આવે એમ નથી? આવે એમ નથી તો એને પૂછી લ્યો ને સમાધાન પંચ ની અંદર. અમારું આગેવાન છે સમાધાન, અમારો પાટીદાર સમાજનું જે સમાધાન પંચ છે એમાં 3 વખત જઈએ એવા. જો આગેવાની આ લોકો સમાજની સેવાકી ભાવના તરીકે આ લોકો ત્યાં બેઠા હતા. એ ભાઈ એમાં જાઓ સાંભળી લ્યો, એ કોઈ માણસ આવા કારા ટીલા લેવા આવે નહીં અને કોઈ એમાં પડે નહીં. કેમ કે તમે જે જવાબ દો છો એમાં સમાજના આગેવાનો આગા ભાગે હું કામ કે કોકના ખાતા ભાઈ પોદરો પડે ને 5 કાકરા લે, બે પોદરો કરે ને. સમાજમાં આવા 500 બેઠા હોય ને સાહેબ, એ લોકો આવું ના વિચારતા હોય. તમે અરે વિચારો, બધા વિચારો ભાઈ કોકના ખાતા કોઈ ન લે.
આમાં આ કામ કરવામાં અબજસ છે, આમાં જસ નથી. કેમ કે એક પચાવી દેવા માટે બેઠો છે ને એક ભાગ માટે બેઠો છે. એટલે નો દેવડાવે તો ઓલો હારો. દીકરાને કામ કરો તો છોકરી હારી નીકળે વાંધો નહીં, ખરાબ નીકળે તો ઓલે અમને બાપા મૂરો ભટકાવી દીધો, અમારું ઘર ધૂળ ધાણી કરી નાખ્યું. કેમ કે એક પક્ષ તરફથી અન્યાય ને એક પક્ષ તરફથી અબજસ મળે. મનસુખભાઈ હોય તો ભલે, મનસુખભાઈ નો બાપો હોય તો ભલે, કોઈ ભારતનો આગેવાન હોય તો ભલે, એમાં એક બાજુથી અબજસ માંડેલો હોય છે. ઈ તો હોય ભાઈ. એટલે એના માટે હવે ઈ ભાઈ ને ભાગ મળે તો ઈ ભાઈ કે બહુ સારો માણસ, તમારી બાજુથી 5 વીઘા દેવાન થાય એટલે તરત જ કરે ઈ તો રામો બહુ હરામી માણસ. હું કે ઓલા 10 માંથી 5 થઈ. બરોબર છે. એટલે ઈ એક બાજુથી અબજસ મળે. ઈ બધું અમે જોયેલું હોય. આ બધી જગતમાં રોડ માથે હાલતા હોય, જે વાત કરતા હોય ને બધી ખબર જ હોય. પણ વાત સાંભળવા માટે કોઈ આગેવાનો ન્યા આવશે નહીં. કેમ કે ઈ તો ખેતીથી કેતો તો છે, તમે 5 આગેવાનો બરકો ભાઈ અમારા 2 ભાઈનો જે થાય થતો હોય વાત પાડ્યો, કોઈ ના નહીં પડે. કોર્ટ ની અંદર જાય ને તોય સાહેબ ત્યાં જીબાની માટે બોલાવે છે, અહીંયાથી ફોનમાં કઈ વહીવટો નથી થતા. પણ જીબાની માટે બોલાવે, પણ હવે ઈ તો તમે કાયદાકીય વાત થઈ ગઈ. આ તો કાયદાકીયની ભાષામાં થોડુંક કાયદાકીય મેટર કરવાની હોય અને કાયદાની જ તમે હાલતા હો. હગા ભાઈમાં જો કાયદો હલાવવા માંગતા હોય, ભાઈ બેઠું ક્યાં રહ્યું? હગી બેનમાં કાયદો હલાવો, ભાઈ જેવું ક્યાં રહ્યું? એલા ઘરે કાયદા હલાવો તો એમાં કોણ તમારા સમાધાનમાં આગેવાન આવે? પણ તો પછી કાંઈ નહીં ભાઈ, જેને સમાધાનમાં અમારા પાટીદાર સમાજમાં આગેવાનો કોઈ નો આવે. ઘરે કાયદા હલાવો. આપણી હગી કાયદીમાં તો કાયદો બતાવીએ તો ઈ ઘર હાલે મારા ભાઈ. છોકરાને કોઈ દીકરીએ નો દે મારા ભાઈ. આપણે છોકરાને પિતૃ પરણાવવા પડે, કેમ કે ત્યાં હારો માણસ ઉતરે નહીં. બરોબર છે. કેમ કે હારો માણસ તો તમારું કુળ જેને દૂધડિયું હોય એને કદી કાળપ ન લાગે. કાગડા જેને ધોળા હોય, જેને દૂધ હોય, એમાં કઈ કોઈ કાળપ લાગે? બરોબર છે, નો જ લાગે ને. એમ એટલે ઈ તો જેને સારું કામ કરવું છે, સમાધાન માટે હોય, એને થઈ જ શકે છે. પણ આપણે મુખેરા કાઢવા છે, જીવનના ભૂતકાળ ભવિષ્યકાળની વાતો કરવી છે. હાલ વર્તમાન કાળની વાત એટલી જ છે કે એનો હિસ્સો 5 માણસો ભેગા થઈને તમારી રીતે સમજૂતી કરી લ્યો. એમાં તમારો ખર્ચો થયો હોય ને તમારા બાપુજીને હાંચ્યો હોય તો 5 માંથી 1 વીઘો હોય. કોઈ બાપુજીને સાચવવાનો કોઈ આ દુનિયામાં જે પેદા થયા છે ને, ઈ કોઈ બોલતો હોય ને તો ઈ કાફરની ઓલાદ કહેવાય. બાપુજીને સાચવા ને ઈ બોલતો હોય ને, ઈ કાફરની એમાં બી ફેર થઈ ગયો હોય સાહેબ. કારણ શું છે કે મા બાપ ને તો તમારી પાસે કાંઈ ન હોય, મજૂરી કરતા હોય ને તો સાચવવા પડે. હા, જો અટણ જેટલા 7 વર્ષની બધા વીલ હાટું સાચવતા હોય. હા, તો વીલ હાટું સાચવા તમે. એટલે હવે આ તો કદાચ વાત કરું છું, તમારી માટે વાત નથી કરતો. તમારી માટે વાત નથી કરતો. પણ મારે તમારી વાતને સાંભળવાનું કોઈ, મેં મારા બા બાપને વીલ માટે સાચવા હતા અને તમારે થાય ઈ કરી લેજો. ઓકે ઓકે સાહેબ.